અરવલ્લી જિલ્લામાં જ્યારે ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોય, લોકોને સરકારની વિવિધ કચેરીઓમાં તકલીફ પડી રહી હોય, તેના સંદર્ભે અરવલ્લી જિલ્લાના 10 મુદ્દા સાથે આજરોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયે મુખ્યમંત્રી સાહેબને લેખિતમાં અરવલ્લી જિલ્લાના લોકોના હિતમાં અને જિલ્લાના કચેરીઓના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ સંયુક્ત સચિવ જેપી મોઢા સાહેબને પણ રૂબરૂ મળીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પહેલાં તો ખેડૂતોને જે કેસીસીની સરકારે જાહેરાત કરી હતી 3માંથી 5 લાખ આપવાની, એની હજુ સુધી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી. એટલે એ બાબતે પણ લેખિતમાં રજૂઆત થઈ છે. બીજું, અરવલ્લી જિલ્લામાં ARTO ચાર્જમાં છે, જે અઠવાડિયામાં 2 જ વાર આવે છે. તેમજ ગાડીઓના ફિટનેસ માટે અરવલ્લી જિલ્લાના લોકોને હિંમતનગર જવું પડે છે. એટલે ARTO કાયમી મૂકવામાં આવે, તેમજ ગાડીઓની ફિટનેસ પણ સુવિધા અરવલ્લી જિલ્લામાં જ ઊભી કરવામાં આવે. તેમજ સ્માર્ટ મીટર બાબતે જે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2020નો ભંગ થાય છે અને GERCના રૂલ્સના જે નિયમો ભંગ થાય છે, એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ અરવલ્લી જિલ્લામાં જે ગેરકાયદેસર ગૌચર અને સરકારી જમીન ખોદાઈ રહી છે અને RTO ભૂસ્તરશાસ્ત્રી અને મામલતદારની મિલીભગતથી જે સરકારી તિજોરીને દર મહિને કરોડોનું નુકસાન કરવામાં આવી રહ્યું છે, એની પણ રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ મુદ્દો પણ આવરી લેવાયો છે. તેમજ નલ સે જલમાં જે વિધાનસભામાં 607 ગામમાં પાણી પહોંચવાના દાવા થયા, પણ ગામોના નામ લખીને પણ રજૂઆત કરવામાં આવી છે કે આટલા ગામોમાં પાણી પહોંચ્યું નથી, જેની ટેકનિકલી વહીવટી તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. બીજો પ્રશ્ન હતો અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કે 300થી પણ વધુ અરજીઓ પેન્ડિંગ છે અને કેટલાય લોકોને સબસિડી મળી નથી, તો એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાક નિષ્ફળ થયો ખેડૂતોનો અને એનો જે સર્વે થયો છે, સરકારે જાહેરાત કરી છે, પણ હજુ સુધી સહાય મળી નથી, જેના કારણે એ ખેડૂતોને સહાય મળે તો આર્થિક તંગીમાંથી થોડો સહારો મળી રહે. આવા 10 મુદ્દા સાથે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ જેપી મોઢા સાહેબ સંયુક્ત સચિવને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરી છે. અને આ જે ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને જનહિતના મુદ્દાઓ સાથે અરવલ્લી જિલ્લાના યુવાનોને લઈને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ મારી તૈયારી છે.